છે કે ક્યારેક શિક્ષકની દાટ પણ ખાધી છે અને ક્યારેક એને ફૂલોની જેમ વધાવ્યા છે, એવા એમની વિદ્યાર્થીની એવી અમારી બેન જાગૃતિ ને હું વિનંતી કરું છું કે આ વિદાયના બે બોલ કે છે. જાગૃતિ. પરમ વંદન શ્રીમતી નિરંજનાબેન એસ ભાભોર, આ શાળામાં આપે શિક્ષક તરીકે ફરજ બજાવી ત્યારથી આજ સુધીના ભવ્ય અને યાદગાર સમયગાળા દરમિયાન આપે આદર્શ શિક્ષક તરીકે રહી વાત્સલ્ય ભાવે અને જ્ઞાન દાન આપી જીવન પથ પ્રકાશિત કરેલ છે. એવા આપશ્રીને અમો આ શાળાના વિદ્યાર્થીઓ આપશ્રીની વિદાય વેળાએ પૂજ્ય ભાવ અને આદરના પ્રતીક તરીકે પ્રકૃતિ સમર્પિત કુદાર્થતાની લાગણી અનુભવીએ છીએ. આપની નિવૃત્તિ શાળા પરિવારને શાળાને સમર્પિત નિષ્ઠાવાન, સરળ, પ્રમાણિકતા, શિસ્તબદ્ધતા તથા એક આદર્શ શિક્ષકની જુદાઈઓનો રંગ આશાભીની આંખો થઈ રહ્યો છે. છેલ્લો 3.5 દાયકાથી અવિરત પણ શૈક્ષણિક સેવાઓ આપી આપ વચ્ચ નિવૃત્ત થઈ રહ્યા છો. ત્યારથી આપ શ્રીનું શેષ જીવન નિરામય, દીર્ઘાયુ, સુખ સમૃદ્ધિ વાળું તથા જન સેવાએ જ પ્રભુ સેવા માટે સદાય પ્રવૃત્તિમય રહે તેવી અમારી સૃષ્ટિના સર્જનહારને પ્રાર્થના છે. અંત આપની અંદર રહેલી શિક્ષક આત્માને સદાય હર્યો ભર્યો રહે એ જ શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ જાગૃતિબેન ને. એવી જેણે પોતાના જીવનની અંદર જેના માતા પિતાએ લાડકોડથી જે દીકરીને મોટી કરી હોય, દીકરાને મોટો કર્યો હોય, ધૂળની ઢગલીઓની અંદર રહેલો હોય અને એને આજથી 39 એટલે કે 50 વર્ષ પહેલા જેને બાળકોને જાગૃતતા લાવી અને શિક્ષણ આપ્યું હોય અને શિક્ષણથી એમને પગભર થયા, એમને નોકરી મળી, એમની આછી ઝલક હું તમને આપને કહી સંભળાવું છું. તો દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ભિચોર પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા તાલુકો ફતેપુરાના આસિસ્ટન્ટ શિક્ષક તરીકે આપ શ્રી અત્યાર સુધી કાર્યરત છો, ત્યારે શાળા પરિવાર તરફથી સન્માન અર્પણ કરતા સૌ ગૌરવની આંગળી આનંદ અનુભવીએ છીએ. દાહોદ જિલ્લાના રણિયાર ગામે એમની માતા સ્વર્ગસ્થ થઈ ગયા છે, પણ એમને ધન્યવાદ છે જેસમીબેનના અને એના પિતા શમસુભાઈ વિરસિંહભાઈ એ પણ સ્વર્ગસ્થ થઈ ગયા છે, પણ એમની યાદમાં અને એમના ભાભોર ગૃહે એમનો જન્મ ધારણ કરી અને બાળપણ વિતાયું, એમને સંસ્કાર આપ્યા અને એમને શિક્ષણ પ્રાપ્ત કરાયું. અને શિક્ષણ પ્રાપ્ત કરાયા પછી સૌ પ્રથમ એ રણિયારની કરડી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 7 ની શાળામાં અને ધોરણ 8 થી 10 ની માધ્યમિક શાળાની અંદર એમને શિક્ષણ પૂરું કર્યું અને બુનિયાદી અધ્યાપન શિક્ષણ પણ એમને 1986 માં બોરસદથી પાસ કર્યું અને 10/1/1986 થી સણબાર પ્રાથમિક શાળા તાલુકો ઝાલોદ અને જિલ્લો દાહોદની શિક્ષણની પવિત્ર શિક્ષણની સેવા એમને શરૂ કરી. ત્યારબાદ 1/12/1998 થી આપણા ભિચોર ગામની અંદર નિષ્ઠાપૂર્વક એમને સેવા કરી છે અને આજે એમના સરકારશ્રીના રૂલ્સ પ્રમાણે 58 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે એ નિવૃત્તિ તરફ જઈ રહ્યા છે. આજે શાળા જીવન દરમિયાન શિસ્ત, સેવા, પ્રમાણિકતા, નિષ્ઠા, વ્યવસાયિક મૂલ્યો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરી અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણની સુવાસ ફેલાવી છે. આ સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે આગવી છાપ એમને ધરાવી છે. બાળદેવોમાં સંસ્કાર સિંચન, સ્વજનની ટેવો, અવલોકન, માર્ગદર્શન આપવાની પ્રવૃત્તિ અને પ્રેરણારૂપ એમણે આ જીવનમાં છેલ્લા 39 વર્ષ 6 માસથી એ શિક્ષણ જગતમાં અવિરત સેવાઓ આપી રહ્યા છે. એમની સેવામાં ઉપમા નથી. આપ સંતાનોને સારું શિક્ષણ આપી સન્માન જીવનભેર જીવવાની અને પગભર બનાવવા આપનો અનન્ય ફાળો આપી રહ્યા છે. બાળકો જે બેનના હાથની નીચે ભણી રહ્યા છે એ બેનને યાદ કરતા હશે અને ઘણા બાળકો એક શિક્ષક, એક માતા, એક પિતાનો દુર્વ્યવહાર ભાઈ સાથે, પોતાના પુત્ર સાથે હોઈ શકે, એક માતાનો વ્યવહાર પોતાના દીકરા પ્રત્યે દુર્વ્યવહાર હોઈ શકે, પણ એક શિક્ષક એક એવો છે
કે વર્ગની અંદર 40 બાળકો બેઠા હોય તો 40 બાળકો 40 સરખા ગણે છે. એને કોઈ દુર્વ્યવહાર નથી. જે હોશિયાર છે એ પણ એના માટે સારો છે, જે નબળો છે એને પણ સારો છે, અને જેને કંઈ નથી આવડતું તેની સાથે કક્કો શીખવાડવા માટે આખું વર્ષ તન તોડ મહેનત કરી અને એને શિક્ષણનો અધ્યાય એને શીખવે છે. એનું નામ શિક્ષક છે. શિક્ષક એટલે માસ્તર, માસ્તર એટલે માતા પછીનું સ્તર, જેના બાળકોને તમામ સરખા ગણે છે, એનું નામ શિક્ષક છે. શિક્ષક ક્યારેય પણ ભેદભાવ કરતો નથી. પિતા કરી શકે, માતા કરી શકે, ભાઈ કરી શકે, સમાજ કરી શકે, પણ શિક્ષકના જીવનની અંદર એવું આવે છે કે દરેકના વર્ગના તમામ બાળકો એક સમાન હોય અને તમામ બાળકોને સારું શિક્ષણ એ આપતા જ હોય છે. જેને જેવો વિદ્યાર્થી હોય એવું શિક્ષણ એને પીરસતા છે, એનું નામ શિક્ષક છે. આજે ખૂબ ખૂબ ધન્યવાદ છે બેનશ્રીને, 58 વર્ષે નિવૃત્ત થઈ રહ્યા છે. તો નિરંજનાબેનને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે અમારા મહેમાનશ્રીઓને હું વિનંતી કરું છું કે બેનશ્રીને એમના કર કમળ હસ્તે સન્માન પત્ર આપી અને બેનશ્રીનું સન્માન કરશે. ખૂબ ખૂબ તાલીઓથી વધાવી લઈશું આપણે. હવે બેનશ્રીનું આપણે સન્માન કર્યું છે. હવે અમારા મહેમાનશ્રીઓને હું વિનંતી કરવાનો છું કે આ પ્રસંગ અનુરૂપ ઉદ્ઘોષણ કરવા માટે એમને હું વિનંતી કરવાનો છું. એવા અમારા બીટ કેળવણી નિરીક્ષક ફતેપુરા એવા હરીશભાઈને હું વિનંતી કરું છું કે આ પ્રસંગ અનુરૂપ બે શાબ્દિક બોલ કહેશે. આપણે એમને સાંભળશું ધ્યાનથી. આજના આ મંગલ પ્રસંગે ઉપસ્થિત ગામના સરપંચ શ્રી, તાલુકા શિક્ષણના વડા એવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી માનનીય પુવાર સાહેબ, શૈક્ષણિક વડા બીઆરસી કોઓર્ડિનેટર માનનીય મુકેશભાઈ સાહેબ, મંચ ઉપર ઉપસ્થિત નામી અનામી તમામ આમંત્રિત મહેમાનો, આ ગામમાંથી ઉપસ્થિત રહેલા ગામના વડીલો, બહેનો, ભાઈઓ તથા નિવૃત્ત થનાર નિરંજનાબેનના સ્નેહીજનો, કુટુંબીજનો, ભૂરાભાઈ સાહેબ, તમામનું આ તબક્કે અમને અમારું સ્વાગત કર્યું એ માટે પહેલાં તો એમનો આભાર માનું છું. શિક્ષણની અંદર જ્યારે પગરવ થયા હશે બેનના આજથી 37 વર્ષ પહેલા, ત્યારથી જ આ દિવસ નક્કી હતો કે એક દિવસ આજે આપણી જર્ની શરૂ થઈ છે, મુસાફરી શરૂ થઈ છે, એનો ક્યાંક ને ક્યાંક અંત આવવાનો છે અને એ દિવસો હવે નજીક છે. ત્યારે આજના આ પ્રસંગે બેનશ્રી સારી રીતે એમનો તંદુરસ્તી જાળવી અને નિવૃત્ત થઈ રહ્યા છે. એ માટે પહેલાં તો એમને શુભેચ્છાઓ આપું છું. સાથે સાથે નિવૃત્તિ જીવન એમનું સારું જાય, ભગવાન એમને નિરોગી રાખે, સામાજિક રીતે કાર્ય કરવાની શક્તિ આપે, એવા ભાવ સાથે આજનું હું આ વક્તવ્યને પૂર્ણ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રીને, અમારા બીટકેની સાહેબશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે અમારા ફતેપુરા તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર સાહેબશ્રી મુકેશ સાહેબને હું વિનંતી કરવાનો છું કે ફૂલ એ આ પ્રસંગને અનુરૂપ આપણને પ્રવચન કરશે અને બિલકુલ હળવી શૈલીમાં કરશે એવી મારી વિનંતી છે. નમસ્કાર. આજના નિરંજનાબેનના સન્માન સમારંભની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ અને ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ સાહેબ શ્રી, અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી બાપુ સાહેબ, હરીશભાઈ, તમામ મારા સાથી સીઆરસી મિત્રો,
નિરંજનાબેન અને ભૂરાભાઈ સાહેબ, તમામ મંચસ્થ મહાનુભાવો તથા નિરંજનાબેનના સગા સંબંધીઓ અને સૌ મારા શિક્ષક બંધુઓ અને વાલા બાળકો, આજે નિરંજનાબેનને સત્કાર અને સન્માન કરવા માટે શિક્ષણ પરિવાર તો અહીં મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત છે જ અને એની તમે પ્રતીતિ પહેલેથી કરીએ છીએ કે નિરંજનાબેન અને ભૂરાભાઈની શિક્ષણ પરિવાર પર કેટલી પકડ છે, પણ આજે આટલા બધા સામાજિક પ્રસંગોની પણ ભરમાર હોય, આટલા બધા સામાજિક કાર્યક્રમો પણ આજે છે, જાનો જવાની હોય, આવવાની હોય, અને એવા સમયની અંદર આટલી ગરમીની અંદર પણ આટલા બધા એમના સ્નેહીજનો, પરિવારજનો, કુટુંબીજનો અને સંબંધીઓ ઉપસ્થિત છે, ત્યારે એટલી તો આપણને પણ પ્રતીતિ થાય છે કે એમની પરિવાર પર, કુટુંબ પર અને સમાજ પર પણ એટલી પકડ છે. ત્યારે નિરંજનાબેન શિક્ષણની અંદરથી આજે વિદાય લઈ રહ્યા છે. એમને આજે અમે શિક્ષણની અંદર સન્માનિત કરી અને મોકલવાના છીએ.